લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંતરરાષ્ટ્રીય સ્વદેશી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન દ્વારા હિન્દુ સનાતન સેવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના એક વિદ્યાર્થી માટે 1 વર્ષના ખર્ચ માટે ચેક પ્રદાન તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતાર્થે નોટબુક વિતરણ તથા અલ્પાહાર પ્રદાન કરવામાં આવ્યો હતો. કોઈપણ વ્યક્તિના જીવનમાં જન્મદિવસ ખૂબ જ મહત્વનો હોય છે, ત્યારે આ વર્ષે ગ્રુપના પૂર્વ પ્રમુખ, પૂર્વ ફેડરેશન પ્રમુખ અને હાલ જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખનો જન્મદિવસ ખાસ બનાવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા પછાત વર્ગના મજૂરોના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવા આપીને તેમને સંસ્કારી, કર્તવ્યનિષ્ઠ અને સમજદાર બનાવીને રાષ્ટ્રની મુખ્ય ધારામાં સામેલ કરતી સંસ્થા હિન્દુ સનાતન સેવા પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દીન સહાયક વિદ્યા મંદિરના બાળકો આ સંસ્થામાં નિયમિત હાજરી આપે તેવા ઉમદા આશય સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હિતાર્થે આંતરરાષ્ટ્રીય સ્વદેશી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપક્રમે ત્રિવેણી કાર્યક્રમ તારીખ 7મીને સોમવારે આયોજિત થયો હતો. શ્રી પારેખની વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે એમના સૌજન્યથી એક વિદ્યાર્થી માટે 1 વર્ષના ખર્ચ માટે ચેક પ્રદાન કરવા ઉપરાંત ગ્રુપના પ્રમુખ શ્રી રાકેશપુરી ગોસ્વામીના સૌજન્યથી નોટબુક વિતરણ તેમજ ગ્રુપના સક્રિય સભ્ય શ્રી વ્યોમેશ ઇજારદારની સૌજન્યથી અલ્પાહાર પ્રદાન કરવાનો ત્રિવેણી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગ્રુપના પ્રમુખ શ્રી ગોસ્વામીના અધ્યક્ષપદે પૂર્વ ફેડરેશનના ઓફિસર શ્રી દિલીપ શાહ અને જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખ, ગ્રુપના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિલાલ વાકાવાળા, સક્રિય સભ્યો શ્રી વ્યોમેશ ઇજારદાર અને શ્રી અશોકભાઈ મહેડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રાર્થના પછી ઉપસ્થિત સર્વેનું ખેસ પહેરાવી અભિવાદન સંસ્થાના સંચાલક શ્રી ગિરિજાશંકર ઉપાધ્યાયે કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંચાલકો અને કેળવણીકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા અનેક સાંસ્કૃતિક કૃતિઓ બાળકો દ્વારા પ્રસ્તુત થઈ હતી. કૃતિઓની પ્રસ્તુતિ પ્રભાવિત થઈને શ્રી કમલેશ પારેખે સંસ્થાની સરાહના કરતા જણાવ્યું હતું કે સંસ્થાના સંચાલક શ્રી ઉપાધ્યાય અમને સેવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કટિંગ કરેલા કેક ખાતા મેળવેલા બ્રેકફાસ્ટમાં પેકેટ અને નોટબુકથી બાળકોના ચહેરા ઉપર ખુશીની લહેરખી નજરે પડતી હતી. સંસ્થાના સંચાલક શ્રી ગિરિજાશંકર ઉપાધ્યાયે જાયન્ટ્સ સુરત મેઇનની પ્રવૃત્તિની સરાહના સાથે આભાર માન્યો હતો. કમલેશ પારેખ, સુરત.